હું કોઈ રીતે જોવા નથી માગતો, પણ હું એ રીતે જોઉં છું કે સ્વામિનારાયણમાં બધા આ ભાજીમૂળા નહીં હોય. એની અંદર કાયદેસર સાધુ હશે, સંત હશે, કાંઈક સનાતનને સમજી શકતા હશે એવા સંતો પણ સ્વામિનારાયણ હશે. તો આવા સંતોને જો મને સાંભળતા હોય તો હું એને કહેવા માગું છું કે આવા તમારામાં જે આ ભાજીમૂળા જે અંદર ઘડી ગયા છે આવાને સમજાવો. સનાતન ધર્મ ચારેય યુગની અંદર સનાતન ધર્મ છે, બાકી બધા ઉગેલા છે. અને બીજું કે સનાતન ધર્મ આપણો એમ કહે છે કે જેને જે માનવું એને માનો, પણ તમે બીજા ધર્મને ઉતારી પાડવાનું આપણાને હિન્દુમાં મનાય છે, તો તમે પણ હિન્દુ છો. આપણે તો સનાતન ધર્મમાં આપણા ઋષિઓએ એટલું બધું કીધું છે કે કદાચ ઇસ્લામ ધર્મ હોય, બૌદ્ધ ધર્મ હોય, જે પણ ધર્મ હોય એ એની જગ્યાએ જે કરતા હોય કરે, એને ઉતારી પાડવાનું આપણું હક નથી ને આપણે શોભે પણ નહીં. તો આવા જ્યારે ત્યારે જે આવે છે સ્વામિનારાયણના સાધુઓથી કે ગમે ને ગમે એવું બોલવું, આમ છે શંકર, આમ છે ઓલું, આમ છે, કોઈને દ્વારકાધીશને લીધું. હવે દ્વારકાધીશનો રહેવા દો ભાઈ, કેમ કે દ્વારકાધીશ છે ને એને કોઈ પણ છંછેડો એટલે એનું શિવ થઈ જાય, વાર નથી લાગતી. એટલે મારી તમને સલાહ છે સારા સ્વામિનારાયણના સાધુ સંતોને કે તમે સ્વામિનારાયણને જે સમજવું હોય સમજો, ત્રિદેવ સમજો, બધું સમજો, પણ સનાતન ધર્મને નીચું જોવા જેવું, અચ્છા એને નીચું કરવા જેવું કોઈ શબ્દ વાપરો ના, નહીંતર આ ક્યાંક દુખાણો થાય તો શિવ થઈ જશે. શિવ